નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લર્નોલોજી ચેનલમાં। આઈ હોપ કે તમે બધા મજામાં હશો। આજે આપણે ધોરણ 7ના પ્રથમ ચેપ્ટરનો અભ્યાસ કરીશું, જેનું નામ છે વનસ્પતિમાં પોષણ। ધોરણ 6માં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા જ સજીવો માટે ખોરાકની જરૂર છે। તમે એ પણ ભણ્યા છો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે। આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે અને તેમને પોષક તત્વો કહે છે। બધા જ સજીવોને ખોરાકની જરૂર છે। વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે, પરંતુ મનુષ્ય સહિતના પ્રાણીઓ આમ કરી શકતા નથી। તેઓ વનસ્પતિ કે વનસ્પતિ ખાતા પ્રાણીઓ એટલે કે તૃણાહારીમાંથી ખોરાક મેળવે છે। આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે। વનસ્પતિમાં પોષણના પ્રકાર। વનસ્પતિ એકમાત્ર સજીવ છે કે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે। આ માટે જરૂરી કાચા પદાર્થો તેમની આસપાસ હાજર હોય છે। આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જૈવિક ક્રિયાઓ કરવા શક્તિની પ્રાપ્તિ માટે જરૂરી છે। મોસ્ટ આઈએમપી પોષણની વ્યાખ્યા। સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે। પોષણને આધારે સજીવોના બે પ્રકાર પડે છે। જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી કહેવાય છે, અને પ્રાણીઓ અને મોટા ભાગના અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલ ખોરાક મેળવે છે તો તેને પરાવલંબી કહે છે। સ્વ એટલે જાતે ખોરાક બનાવે, પરાવલંબી પર એટલે કે ખોરાક માટે બીજાની ઉપર આધાર રાખે છે। હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે છે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક જ ભાગમાં બને છે? વનસ્પતિ ખોરાક બનાવવા માટે તેમની આસપાસમાંથી કાચા પદાર્થો કેવી રીતે મેળવે છે? કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે? આ બધા જ પ્રશ્નોના જવાબ આજે આપણે આ ચેપ્ટરમાં ભણીશું, તો ચાલો જોઈએ। હવે આપણે જોઈશું પ્રકાશ સંશ્લેષણ એટલે કે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા। પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે। પર્ણોને કારખાના એટલા માટે કહ્યા છે કારણ કે વનસ્પતિમાં ખોરાક પર્ણોમાં બને છે, તેથી બધા જ કાચા પદાર્થોને પર્ણ સુધી પહોંચવું જ રહ્યું। જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે। વનસ્પતિ પર્ણમાં આવેલા નાના નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે। આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે અને આવા છિદ્રોને પર્ણરંધ્રો કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે સજીવ શરીર એ નાના નાના અસંખ્ય કોષોનું બનેલું છે? કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, તો ચાલો એના વિશે થોડું જાણીએ। તમે જોયું છે કે ઇમારતો ઈંટોની બનેલી હોય છે, તેવી જ રીતે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે, જેને કોષ કહે છે। કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય છે। કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે। કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે, જેને કોષરસ પટલ કહે છે। મોટા ભાગના કોષોમાં સુસ્પષ્ટ મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે, જેને કોષ કેન્દ્ર કહે છે। કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે, જેને કોષરસ કહે છે। આમ કોષોમાં કોષ કેન્દ્ર, કોષરસ અને કોષપટલ જેવી રચનાઓ જોવા મળે છે। વનસ્પતિમાં વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ, તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે। તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે અને તેમને વાહિનીઓ કહે છે। આ વાહિનીઓ વિશે આપણે પ્રકરણ 7માં અભ્યાસ કરીશું। પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય અથવા તો ક્લોરોફિલ કહે છે। તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે। આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે।
આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. તેથી આપણે કહી શકીએ કે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બનાવી શકે નહીં. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર જ આધારિત છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થાય છે. તેથી પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય છે. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી જે સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને કાર્બોદિત પદાર્થ બનાવે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. સ્ટાર્ચ પણ એક કાર્બોદિત પદાર્થ છે. વનસ્પતિમાં સ્ટાર્ચની હાજરી છે કે નહીં તે ચકાસવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તો પ્રવૃત્તિમાં એક સરખા છોડ ઉગાડેલા 2 કુંડા લો. એક કુંડાના છોડને અંધારામાં રાખો અને બીજા કુંડાના છોડને સૂર્યપ્રકાશમાં મૂકો. બંને કુંડાના છોડને નિયમિત પાણી આપો. 3-4 દિવસ પછી બંને છોડના એક પર્ણ તોડી લો. બંને પર્ણમાં સ્ટાર્ચ છે કે નહીં તે ચકાસવા આયોડિનના દ્રાવણ વડે પરીક્ષણ કરો અને તમારા અવલોકનોને નોંધો. પછી અંધારામાં મૂકેલા કુંડાના છોડને 3-4 દિવસ સૂર્યપ્રકાશમાં મૂકો અને ત્યારબાદ સ્ટાર્ચની હાજરી જાણવા આયોડિનના દ્રાવણ વડે પરીક્ષણ કરો અને તમારું અવલોકન નોંધો. અવલોકન કરતા જણાયું કે સૂર્યપ્રકાશમાં રાખેલા છોડના પર્ણ પર આયોડિનનું દ્રાવણ મૂકતા ભૂરા કે કાળા રંગનું બને છે. તે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. અંધારામાં રાખેલા છોડના પર્ણ પર આયોડિનનું દ્રાવણ મૂકતા ભૂરા કે કાળા રંગનું બનતું નથી, જે સ્ટાર્ચની ગેરહાજરી સૂચવે છે. અને અંધારામાં મૂકેલા છોડને 3-4 દિવસ સૂર્યપ્રકાશમાં મૂક્યા બાદ આયોડિનના દ્રાવણ વડે પરીક્ષણ કરતા સ્ટાર્ચની હાજરી જણાય છે. એટલે કે વનસ્પતિને જ્યારે આપણે સૂર્યપ્રકાશમાં મૂકીશું ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવશે અને એ ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે વનસ્પતિની અંદર સંગ્રહ પામશે. અને આવા સ્ટાર્ચ ધરાવતા પર્ણ પર જ્યારે આપણે આયોડિનનું દ્રાવણ નાખીએ છીએ ત્યારે આયોડિનનું દ્રાવણ સ્ટાર્ચ સાથે પ્રક્રિયા કરીને તેનું રંગ પરિવર્તન કરશે. એટલે કે તે પર્ણને ભૂરા કે કાળા રંગમાં ફેરવી નાખશે. અને પર્ણમાં જોવા મળતું આ રંગ પરિવર્તન સ્ટાર્ચની હાજરી સૂચવે છે. વનસ્પતિમાં પોષણ પાઠના આટલા ટોપિકોનો અભ્યાસ આપણે આ પાઠમાં કર્યો. હવે આગળના ટોપિકનો અભ્યાસ આપણે પાર્ટ 2માં કરીશું. Thank you.